આવી ગયા છે ઉડન ખટોલાની બારોબાર અને જોવા પાવાગઢમાં હવે અહીંથી ચડવાની જે સીડીઓ થોડી ઘણી સીડીઓ ચડીને આપણે પહોંચી જઈશું માતાજીના મંદિર. ભાઈ પાવાગઢનો નજારો તો કંઈક અલગ જ છે. ટ્રાફિક એકદમ છે અને વાદળા આવી ગયા છે એટલે આ ઝાખું ઝાખું દેખાય છે. આમ વાદળ છાયું થઈ ગયું. ઉપર મંદિર જો અહીંયાથી પણ નથી દેખાતું. આપણે ઉડન ખટોલાએ પહોંચી ગયા ને નીચે ઉતરી ગયા પણ દેખાતું નથી. જો જે વાદળ છે વરસાદનું વાતાવરણ હતું અને આપણે રસ્તામાં બધે વરસાદ હતો પણ અહીંયા વરસાદ નથી પણ આખું વાદળ છે વાદળ આવી ગયા છે નીચે. મજા પણ આવે ફૂલ. મંદિર છે આ જો આ બધી પાવાગઢ માતાજી ચડતા જો આ બધી આટલી બધી ઘણી બધી શોપ માનો ને કે જ્યાં ઉડન ખટોલા એટલે કે રોપવે જ્યાં ઉપર આવે ને જ્યાં સીડી ત્યાંથી દુકાનોની લાઈન ચાલુ થઈ જાય ત્યાં આખી લાઈનમાં જો બે સાઈડ પતરા પણ નાખી દીધા એટલે વરસાદને હાલીને આવતા હોય તો તડકો ન લાગે, વરસાદ ન આવે, વાંધો ના આવે. ટ્રાફિક તો તમે જોવો જ છો, જો સરસ મજાની છે જ. વાદળા એટલા બધા છે ને કે થોડુંક આગળનું ન દેખાય. જ્યાં તમને વાદળ વરસે ઝીણી ઝીણી ઝાકરી જોઈ શકો. હજી આપણે મંદિર હજી ઉપર ધજાના પણ દર્શન નથી થયા વાદળના લીધે. પાવાગઢ આવ્યા હતા ધ્રુવભાઈ ને ભેગા થઈ ગયા દીપલો ને બાપ દીકરો ને અશોક ને જાય ને આખું ફેમિલી એ રાજા બધા આવ્યા હતા ઉજ્જૈન ને ગયા હતા. પણ ક્યાં હે અશોક? ક્યાં છે? નીચે બેઠા. એને યાદ કરજે કે હમણાં ભગતભાઈ ને આવ્યા છે ઉપર. અમે આવ્યા અમે રોપવેમાં જ આવ્યા. રાજુભાઈ છે અમારી યાર, એને ખબર છે. હો મજામાં ધ્રુવ મારો સબસ્ક્રાઈબર જો છે ને, કોમેન્ટો કરતો હોય ને મારામાં. હા જો તો પછી જો આવી રીતના આપણે સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા પોરબંદરના અને આપણે જાણીતા પણ હતા એટલે પાવાગઢ એ લોકો આવ્યા હતા. હજી નીચે જાવ બધા હશે ફેમિલીમાં. એટલા બધા છે ને કે અહીંયા કંઈ દેખાતું જ નથી. આ લેક છે, આ ઉપર નદી છે. નદીનું નામ મને યાદ નથી. પાવાગઢ કીધું 121 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવેલ છે. આ નદી છે. આ તળાવમાં છે ને અત્યારે કશું દેખાતું નથી. ફૂલ વાદળ અડી ગયા એના લીધે વહી જાય પાછા. આપણે જ્યાં જોવો ત્યાં વાદળ 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 જ છે. જો આ વાદળાને લીધે લાઇટિંગ કેવી લાગે નહીં, એવું લાગે કે આપણે વાદળાની અંદર આવી ગયા હોય. એમ મજા જેવી રાખે છે. વાતાવરણ એકદમ ઠંડુ છે. વરસાદ કોકને એમ થાય કે વરસાદ આ બધું ભીનું થઈ ગયું. વરસાદને લીધે નહીં, વાદળાનો જે ભેજ હોય એના લીધે આખું બધું ભીનું ભીનું છે. શ્રીફળ ને લોટા માતાજીના ગરબાને ચડાવતા હોય એ છે. માતાજીની ચુંદડીઓ બાંધે. જો કેટલા બધા ફૂલા ને આ તેને એવું બધું છે. વાદળ જેટલા છે ને કે આ 10-20 ફૂટ આગળનું કશું દેખાતું નથી. 20 ફૂટ આગળ જોવો તો કંઈ દેખાતું નથી. આ બધી શોપ ચાલુ છે, નાળિયેર શોપ ને બધું. અહીંયા શક્તિ દ્વાર આ મેઇન ગેટ છે. અહીંયાથી સીડીઓથી ચડવાનું છે. જો તું બેને જય માતાજી બોલો. જય માતાજી બોલ. જય માતાજી કર. જય માતાજી બોલ. તારી સાસુ ઢોકળા ભાવે બોલ. બોલાય તો રમકડા નહીં લે તો રમકડા જ નથી લઈ દેવા. જલ્દી બોલ. જય માતાજી. જય માતાજી. સદુબેન જો માથે માતાજીની પટ્ટી મારી દીધી છે. અને જો હવે આપણે થોડુંક છે, હવે તો પહોંચવા આવ્યા. દૂર છે નહીં જરા પણ. વરસાદની જેમ વરસે છે આ વાદળા. જો અમારો યુટ્યુબ ફેમિલી આ જી મજા આજી છે ને, આ ઓઈ જન્નત છે ને, અમને ધાર્યું નહોતું એવી જન્નત અહીંયા મળી ગઈ છે. જો બેક સાઈડ એક કેમેરો બતાવો ને તો તમને કઈ સમજાય નહીં. આ તો ફેસ બતાવું કેમ કે પાછળની સાઈડ આમાં જે કંઈ જોવા જાવ તો પાછળ ઝાડવા છે ને હજી એ પણ નથી દેખાતા. જો એટલો વાદળા છે અને મારી ઉપર જો અહીં માતાજીનું મંદિર છે એ અહીંયાથી નથી દેખાતું. જોવો સાહેબ આ મજા જોવો. વરસાદી વાતાવરણમાં પાછળની બેક સાઈડમાં કંઈ દેખાતું છે નહીં એટલો. હવે માતાજીના મેઇન મંદિર એટલે મુખ્ય ગેટ પાસે પહોંચી ગયા આપણે. 50-100 પગથિયા રહ્યા. જો બેક સાઈડમાં જે દેખાય એ પાવાગઢ મંદિરનું મેઇન ગેટ છે. 2 જ મિનિટમાં આપણે ત્યાં હમણાં પહોંચી જશું. પછી માતાજીના દર્શન કરીશું. સીધે સીધા આપણે ગેટ પાસે એકદમ શાંતિથી પહોંચી જ ગયા. પણ વાદળા એવા છે ને
એ ગેટની અંદરની એન્ટ્રી પણ નહીં દેખાતી. પાવાગઢ મંદિરના પટાંગણમાં આપણે બીજી વાર આવેલા, આની પહેલાં એકવાર આવ્યા હતા, પણ માનો ને કે 1-1.5 વર્ષ જેવું થયું છે. ત્યારે આપણે બ્લોગ એવો નહોતો. આજે ઓછીના જે છે તો પ્લાન, અને બરોડા આવ્યા હતા, બરોડાથી આવી ગયા પાવાગઢ. બેક સાઈડ જે અહીંનું વેધર છે એકદમ સરસ વેધર છે. વાદળ આવી ગયા છે નીચે એકદમ, અને બેક સાઈડ તમે જુઓ ને તો 10 ફૂટ પછી કોઈ વિઝિબિલિટી છે જ નહીં, આપને દેખાતું જ નથી. આ બેક સાઈડમાં આ માત્ર જો અહીં બાજુમાં પાણીનું કુલર છે અને એ એકદમ આછું દેખાય, અને આગળ જોવામાં કોઈ દેખાતું નથી. આ મંદિરનો મુખ્ય એટલે અહીંથી હજી થોડુંક છે, હાવ નજીક નથી, પણ અહીંથી થોડુંક ચડવાનું છે. હવે થોડું રાઉન્ડ એટલું બધું નથી, પણ આ મેઇન ગેટ કહેવાય. જો આજે મારી બેક સાઈડ છે એ મેઇન ગેટ છે. ટ્રાફિક કેવો છે માતાજીના મંદિર દર્શન કરવા માટે. આજે છે મંગળવાર, અંદરની સાઈડ આવી ગયા. આવી રીતના હવે થોડુંક હાલીને જવાનું છે, પછી પાછા પગથિયા આવે છે. આવી રીતના ધજા લઈને આ લોકો આવ્યા, ક્યાં પગપાળા આવ્યા હોય. વિડીયમ બોલ બોલ જય માતાજી. જો થોડુંક રહ્યું હવે, આપણે ખાલી સીડીમાં આવી ગયા. આવી ગયું છે માતાજીનું મંદિર. કઈ દેખાતું તો નથી. આ માતાજીનો સિંહ, માતાજીનો સિંહ ઊભો છે, અને વેધર અહીં બેક સાઈડ જો એટલે આખું વાદળું બધી બાજુ દેખાય. આપણે વાદળની અંદર આવી ગયા છે. મંદિર તમને હાવ લો વિઝિબિલિટીમાં દેખાશે. આ મુખ્ય ગેટ, અને જો મંદિરે પહોંચી ગયા આપણે. મંદિરની વિઝિબિલિટી બહુ ઓછી છે, આપણે દેખાતું નથી. તડકો છે છતાં પણ તડકો આમ ફેસ ઉપર એમ લાગે ગરમી થાય, તડકો લાગે છે. પણ મંદિરની જો ધજા અને આછી દેખાય, દર્શન કરો ધજાને. અને હવે આપણે લાઈનમાં ઊભી જશું હમણાં. દર્શન કરી અને ફરીથી ગ્રાઉન્ડમાં આવીને તમને બધું બતાવીશ. આરતી અત્યારે થતી હોય કે ખબર નહીં, જો આરતીનો સમય છે અને સરસ મજાના પૂછી ગયા આપણે. ઘણા બધા વિલોગર મારી જેમ ઉતારે છે મોબાઈલમાં વિડીયો. બોલ શ્રી મહાકાળી માત કી જય. આવી ગઈ છે માતાજીના મંદિર પાસે એકદમ મોટી લાઈન, અને આ સાઈડ જો આખું વાદળછાયું વાતાવરણ છે. ઉપરનો આખો કળશ, એટલું સરસ મજાની નકશીવાળું કામ. અને આ માતાજીના દર્શન આપણે ટ્રાય કરી છે માતાજીના દર્શન કરો. લ્યો માતાજીના સરસ મજાના દર્શન. જો આટલા સરસ મજાના દર્શન થશે ને આવી મને આશા નહોતી, પણ આપણે દૂરથી જો ટેલી કરી ઝૂમ કરી અને માતાજીના દર્શન કરાવે છે. મેં તો અહીંયા લાઈવ કર્યા, પણ તમે પણ કરો એમ. મારા સબસ્ક્રાઈબર, મારો પરિવાર બધો જે છે યુટ્યુબ ફેમિલી એ દર્શન કરે એટલે આપણે મજા જ એમ. જો આ જો અહીંયા ધૂણતા જાય બાપા ને આપણે મજા લેતા જાય. ધૂણતા આપણે એની વાહે લઈ લીધો તો વારો. એટલે બાકી જો માતાજીના દર્શન તમને પણ થઈ ગયા અને મને પણ સરસ મજાના દર્શન થઈ ગયા. આવા દર્શન બધી વાર નથી થતા, પણ આ ફેર બહુ મસ્ત થયા. જય માતાજી, જય મા કાળી માં. માતાજીની ધજા ચડી ગઈ છે. જો સરસ મજાની ધજા ચડાવી ગઈ અત્યારે. ટ્રાફિક છે સરસ મજાનો. ધજા ચડાવે છે બધા લોકો. ધજા ચડાવી અત્યારે હમણાં જ. અને મંદિરની બાજુમાં જો આમ તો તમને ખબર જ છે કે આજે વરસાદી ટાઈપનું વેધર છે, એટલે રાજુ કંઈ દેખાતું નહીં હોય. સરસ મજાના દર્શન થઈ ગયા. આપણે હવે આવી ગયા મંદિરના પટાંગણમાં બારોબારની સાઈડ. જે વિઝિબિલિટી છે તમને ખબર જ છે કે આજે વિઝિબિલિટી બહુ ઓછી છે. અને પ્રસાદ ઘરની બહાર આવ્યા. અને આવા ગીતો અહીંયા સરસ મજાના ગીતો આવે છે. પાવલી લઈને પાવાગઢ જવાય ના સાહેબ. સરસ મજાના ગરબા રમવા બધા ગરબા રમતા હતા, અને આવી રીતના બેક સાઈડ ની જેમ અમે બધા ઉભા છે. અને વિઝિબિલિટી બહુ ઓછી છે, અને અડધા આગળ પાછળ ચેક થઈ ગયા છે. આપણે જોઈશું 2 મિનિટ. કઈ દેખાતો નથી, પણ જે મજા છે ને આવી મજા તમને બધાને ખબર હોય કે આવી મજા બહુ ઓછી આવતી. ગમે ત્યાં જાઓ, જો બેક સાઈડ જો ગમે ત્યાં જો ફૂલ મોજે મોજ છે. કે વાદળા નીચે અડી ગયા હોય તો મજા તો આવે ને.
પાછળની સાઈડ મંદિર છે, મંદિરની ધજાનું પ્રદર્શન કરે, બેક સાઈડ આખું મંદિર જે દેખાય છે. માતાજીના પગથિયે ઉતરીએ ધીરે ધીરે હમણાં પહોંચી જશું આપણે નીચે પહોંચીને પાછા એ આ વાદળા નજારા છે એ બતાવશું. બૂટ પહેરી રહ્યા છે ભગત. હેલો હાય, બૂટ પહેરીએ છીએ આપણે હવે. એકચ્યુઅલી છે ને આ મારા મામા છે એટલે ના બેન મજામાં ને? કેને કયો તને કેમ મજામાં જુઓ ને? હો મજામાં તે ભાઠા ખાધા? ના ધીમે ધીમે અહીંયાથી કરવાનું છે આપણે. હવે આગળનો વિડીયો આપણે જોશું આવતા પાર્ટમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણા નવા બધા બ્લોગ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.